રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો 27 પર। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીની કરી અટકાયત। ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવેલા મૃતકોના DNA ટેસ્ટિંગ શરૂ। 48 કલાક બાદ આવશે રિપોર્ટ, ત્યારબાદ સ્વજનોને સોંપાશે મૃતદેહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે રાજકોટ દુર્ઘટના સ્થળ પર પહોંચી આગ લગાવવાના કારણો સહિત બચાવ કામગીરીની મેળવી વિગતો। હોસ્પિટલમાં દર્દીઓને મળી ડોક્ટર્સે દર્દી સંબંધિત આપી જરૂરી સૂચનાઓ। રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ તો કેન્દ્રમાંથી 2 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે ઘટનાસ્થળની લીધી મુલાકાત। પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ લેવાશે પગલાં। આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક થશે કાર્યવાહી। તો ગેમ ઝોનની પરમિશન, ફાયર NOC બાબતે યોજી બેઠક। રાજકોટ અગ્નિકાંડમાં નિષ્પક્ષ તપાસ કરવા સીટ અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન। 72 કલાકમાં સોંપશે પ્રાથમિક અહેવાલ, તો 10 દિવસમાં રજૂ કરાશે સંપૂર્ણ અહેવાલ। રાજકોટ દુર્ઘટના બાદ સુરતનું તંત્ર એક્શન મોડમાં। સુરત પોલીસ દ્વારા શહેરના ગેમ ઝોન, મોલ અને મેળામાં રાત્રિના સમયે હાથ ધરાયું ચેકિંગ। ગાંધીનગરમાં 1 ગેમ ઝોન સામે કાર્યવાહી, તો મોરબીમાં 4 ગેમ ઝોનને તાત્કાલિક ધોરણે કરાવાયા બંધ। લોકસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદીની ઉત્તર પ્રદેશમાં આજે 3 જનસભા। મિર્ઝાપુરમાં વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું આતંકીઓને પકડનાર પોલીસને સપા કરતું માત્ર સસ્પેન્ડ। તો અમિત શાહની બિહારના ઔરંગાબાદ અને કૈમૂરમાં તેમજ પંજાબના લુધિયાણામાં ચૂંટણીલક્ષી રેલી। ભાજપ અધ્યક્ષ JP નડ્ડા બિહારમાં સંબોધશે રેલી। અંતિમ તબક્કા માટે કોંગ્રેસે પણ લગાવ્યું એડીચોટીનું જોર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે હિમાચલ પ્રદેશમાં 2 જનસભા, તો આપ પ્રમુખ કેજરીવાલ પંજાબમાં કરશે પ્રચાર। છઠ્ઠા તબક્કાનું સરેરાશ નોંધાયું 61.76% મતદાન। વાવાઝોડા રીમાલની આજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં પહોંચવાની આશંકા। વાવાઝોડાને પગલે કોલકાતા એરપોર્ટ આજે બપોરના 12 વાગ્યાથી 21 કલાક માટે રખાશે બંધ। ઉનાળામાં ભરૂચમાં ભૂગર્ભ જળના ટાંકાઓ બન્યા લોકો માટે આશીર્વાદરૂપ। ચોમાસામાં 4 મહિના વરસતા વરસાદના પાણીના સંગ્રહનો 8 મહિના સુધી થાય છે સદુપયોગ।